वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरु देवानी जय। जय श्री स्वामीनारायण। थोड़ा वॉल्यूम करजो। गई काले 21 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી। પુરુષોત્તમ ચરિત્ર કવિશ્વર દલપતરામ રચિત કથામાં ભગવાનની કૃપા ઉપર ખૂબ ભાર આપ્યો। મંગલાચરણ ભગવાનની કૃપા વિના અને કૃપાના આધાર વિના કંઈ પણ શક્ય નથી। हे प्रभु आपनी कृपा थाय तो आ ग्रंथ रचाय अने ए संतो भक्तों ने गमे एवं लखाय। आगळ भगवाननी स्तुति पूरी करी अने हवे मुक्तोनी स्तुति करे छे। अहींया लगभग धर्मकूळ होय, संत ब्रह्मचारी पार्षदों अने हरिभक्तों की स्तुति लखी है। एमनी वंदना लखी है। 64 जेटला है टोटल। तो सौप्रथम धर्मदेव भक्ति माता की स्तुति करी है। पहला एनु थोड़ी वार गान करीशुं। हरि गुण गावन रुचि हमयानी। हरि गुण गावन रुचि हमयानी। हरि गुण गावन रुचि हम आनी। हरि गुण गावन रुचि हमयानी। करऊं कृपा किंकर मोहि जानी। करऊं करऊं कृपा किंकर मोहि जानी। कृपा किंकर मोहि जानी। धर्म भक्ति को वंदन करके। धर्म भक्ति को वंदन
વંદો મુર ધરી કે ધર્મ વંશ વંદો ઉર ધરી ગે ધર્મ ભક્તિ કો વંદન કરી કે ધર્મ ભક્તિ કો વંદન કરી કે અરે ધર્મ ભક્તિ કો વંદન કરી કે ધર્મ ભક્તિ કો વંદન કરી કે ધર્મદેવ ભક્તિ માતાના ચરણમાં વંદન કરે છે. સાક્ષાત ધર્મનું સ્વરૂપ, સાક્ષાત ભક્તિનું સ્વરૂપ. ભક્તિ માતા પરમાત્માને પોતાના પુત્ર થવા માટે મજબૂર કરે છે. એની ભક્તિ, એની તપશ્ચર્યા, એની સાધના એવી હતી. આમ તો ભાગવત આદિ ગ્રંથોમાં કથા લખી છે. ભક્તિ એટલે નવધા ભક્તિનું સ્વરૂપ છે. ભાગવતમાં પ્રથમ સ્કંદમાં પણ ભક્તિનું વર્ણન, મહાત્મ્યમાં પણ ભક્તિનું વર્ણન છે. એ જ ભક્તિ પૂર્વે નરનારાયણ દેવ એણે પણ આ ભક્તિ માતાએ જન્મ આપ્યો હતો, એવી કથા છે. આદિકાળથી દક્ષ પ્રજાપતિના પુત્રી જે 13 કન્યાઓમાં એક મૂર્તિ દેવી, એ જ ભક્તિ. અને એને જ નરનારાયણ ભગવાનને પણ જન્મ આપ્યો હતો. કથા બહુ વિસ્તારથી છે. શસ્ત્રકુંચી નામનો રાક્ષસ હતો. ત્રિલોકીમાં હાહાકાર મચાવતો હતો, બધાને ખૂબ પરેશાન હેરાન કરતો હતો. થોડું વોલ્યુમ કરજો. અને એ વખતે બધાએ સ્તુતિ કરી, હે પ્રભુ, આમાંથી અમારી રક્ષા કરો. ત્યારે ભગવાને એની રક્ષા ખાતર નરનારાયણ દેવ રૂપે 2 સ્વરૂપે પ્રગટ થયા. ધર્મદેવ ભક્તિ માતા થકી બદ્રિકાશ્રમની અંદર પ્રગટ થયા. અને એ રાક્ષસને એવું વરદાન હતું. પાછું હજી થોડી સીટી આવે છે, ક્લિયર કરું. તો એમણે તપશ્ચર્યા કરી, વરદાન એવું પ્રાપ્ત કર્યું હતું કે સહસ્ત્રકુંચી 1000 બખ્તર હતા એમની પાસે. કોઈ 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને એમની સાથે યુદ્ધ કરે ત્યારે 1000માંથી એક જ બખ્તર તોડી શકે. 1000 વર્ષ ફરી તપશ્ચર્યા કરવા જાય તો થોડી વારમાં પાછું, એટલી વારમાં પાછું પેલું તૂટેલું બખ્તર પાછું હંધાઈ જાય. ગાંડાએ આવું વરદાન માગેલું. ઘણા એવા હોય છે. શિવજી ઉપર તપ કર્યું એક ભસ્માસુરે, તો શિવજી પ્રગટ થઈ ગયા. માગ કે છે, તારે હું જેના માથે હાથ મૂકું ને એ ભસ્મ થઈ જાય, એવું વરદાન આપો. લ્યો. તારે શિવજી ભોળા ને તથાસ્તુ, તો કે અમારે અખતરો કરવો છે, પ્રયોગ કરવો છે. કેવો? કે તમે અહીંયા આવો, તમારી માથે હાથ મૂકું, જો ભસ્મ થઈ જાવ તો તમારું વરદાન સાચું. શિવજી ખરી તો કે એક કામ કર, મારી માથે હાથ મૂકીશ તો હું ભસ્મ તો થઈ જઈશ, પણ એ પહેલા મારું તાંડવ નૃત્ય તને શીખવાડ દઉં, નહીતર એ મારી હારે ભસ્મ થઈ જાય, મારું સંગીત પણ ભસ્મ થઈ જાય. માટે એ તને હું શીખવાડી દઉં, ક્લાસિકલ નૃત્ય જે મને બહુ સારું આવડે છે અને તને બહુ કામ લાગશે. એ હારું, લ્યો, એ હારો રાય શીખાઈ જાય વરદાનની હારે. શિવજીએ તાંડવ શરૂ કર્યું, શીખવાડતા એને પાછું ગાંડાએ એવું ન માગ્યું કે મારા સિવાય. ક્યાંક ને ક્યાંક ફોલ્ટ રહી જ જાય. એટલે એવું છે, પેલા રાવણે વરદાન માંગ્યું બ્રહ્મા પાસે, તપ કર્યું બહુ,
કે હું આનાથી ન મરું, આનાથી ન મરું, આનાથી ન મરું. હિરણ્યકશ્યપની વાત જુદી છે પાછી. રાવણ કે હું નર અને પશુ સિવાય કોઈથી ન મરું. આવું માંગ્યું લો છે ને બુદ્ધિ વગરનો. એને ઘમંડ હતું કે માણસ મને શું કરી શકવાના છે, વાંદરા મને શું કરી શકવાના છે. મનુષ્યને પ્રાણી સિવાય કોઈના હાથની, એટલે કે દેવતાના હાથની ન મરું, ઈશ્વરના હાથની ન મરું, ભગવાનના હાથની ન મરું, કોઈના હાથથી ન મરું. કારણ કે એ વધારે તો એ જ મને એમની શક્તિ પ્રદર્શિત કરે મારી આગળ. બાકી આ માણસો શું કરવાના બિચારા. એનું ઘમંડ હતું. ભગવાન મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને પેલા વાનર સેના હારે લીધી. બે થઈને પૂરો કરી દીધો આને. હિરણ્યકશ્યપે એવું જ માગ્યું હતું ને, આમ ન મરું તેમ ન મરું, તો બધાય વરદાન પૂરા થઈ ગયા. ભસ્માસુરને એ નૃત્ય શીખવાડતા એવો દાવ, એવી રીતનો, એવી કળા, એવી રીતની પેલી એક્શન બતાવીને કે આમ કરીને આમ માથે હાથ મૂકવાનો એમ. એનો ને એનો હાથ એની માથે મુકાઈ દીધો. જય સ્વામિનારાયણ, અચ્યુતમ કેશવમ. કંઈક તો કરવું પડે ને પછી. એટલે એવું છે. એમ આણે પણ એવું માગ્યું કે મારા કવચો એક તૂટે ને તો 1000 વર્ષ તપસ્યા કરવા જાય તો બીજું હાજુ થઈ જાય. પછી તો ભગવાન 2 રૂપ ધારણ કર્યા. હું કેવા એ માગું છું, ભક્તિ માતાને વંદન છે. ભક્તિ માતાએ નર નારાયણ દેવને આવા નિમિત્તે પ્રગટ કર્યા હતા. પછી તો બંને જણાએ વારાફરતી 1000 વર્ષ તપશ્ચર્યા કરી અને વારાફરતી એક પછી એક કવચ તોડતા ગયા. 999 કવચ તૂટી ગયા, એક કવચ બાકી રહ્યું અને રાક્ષસ ભાગ્યો. ભાગતા ભાગતા સૂર્યના રથની અંદર સંતાઈ ગયો. ભગવાન ત્યાં ગયા, સૂર્યને શરણે ગયેલો. એના કારણે સૂર્યદેવે એને અભયદાન આપ્યું અને કીધું, ભાઈ પ્રભુ અહીં છે ત્યાં સુધી મારો શરણાગત છે, મારા શરણાગતની મારી લાજ જાય એને જો હું મરવા દઉં તો અહીંથી છૂટો થાય ત્યારે તમારે જે કરવું હોય તે કરજો. અને પછી એમ કહેવાય છે એ રાક્ષસ એમાં એની ભેગો જ રહ્યો. અને જ્યારે કુંતા માતાએ દુર્વાસાના આપેલા મંત્ર રટી અને સૂર્યનું આહ્વાન કર્યું ને સૂર્યદેવ જ્યારે પધાર્યા અને એ વખતે એનો અંગસંગ થયો અને આને લાગ મળ્યો. કુંતાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો રાક્ષસે અને એ જ 9 મહિના પછી જન્મ્યો એક કર્ણ થયો. અને એ જ કર્ણને કૃષ્ણ ભગવાને, એટલે હવે તો કૃષ્ણ ભગવાન એટલે કે કૃષ્ણ છે એ નારાયણ છે અને અર્જુન છે એ નર છે. એટલે છેલ્લો વારો નરનો હતો તે નરના હાથે મરવી નાખ્યો. આમ કરે ભગવાન. તો કહેવાનો અર્થ છે ભક્તિ માતાએ એમને જન્મ આપ્યો અને એ જ બદ્રિકાશ્રમમાં દુર્વાસાના શાપને નિમિત્ત કરી અને એ જ ધર્મ ભક્તિને કળયુગની અંદર આ ધરા ઉપર સુંદર મજાનું છપૈયા ધામ અને ત્યાં ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ એમની કુખે જન્મ લેવા માટે નક્કી કર્યું. એમને એટલા બધા લાડ લડાવ્યા. કહેવાય છે ને કે ભગવાન આ ધરા ઉપર કેવળ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પુરાણ કરવા માટે આવે છે. એમાં સૌથી પ્રથમ નિમિત્ત બનાવ્યા હોય, પ્રથમ જેના માટે પધાર્યા હોય તો એ ધર્મદેવ ભક્તિ માતા હતા. હા, જો ધર્મ ના હોત, ભક્તિ ના હોત તો ઘનશ્યામ પણ ના હોત. હા, એમની ઈચ્છા પરમાત્મા મારા પુત્ર થાય. કાર્યાણીના 5મા વચનામૃત પ્રમાણે ભગવાન આ ધરા ઉપર પ્રેમી ભક્તોના મનોરથ પૂરણ કરવા માટે આવે છે. એમ ધર્મદેવ ભક્તિ માતાએ એમનો સંકલ્પ કે ભગવાન અમારા પુત્ર થાય અને એ મનુષ્ય રૂપ ધારણ કરી અને એ પરમાત્માને પણ ધરતી ઉપર ઉતારે અને એમના ખોળામાં ભગવાન જે રમ્યા હોય, એમને લાડ લડાવ્યા હોય, પુત્રપણાનું જેને સુખ આપ્યું હોય, એ ધર્મદેવને ભક્તિ માતા કેવા હોય. સદાયને માટે વંદનીય. આપણા ઘણા મંદિરોમાં ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ આજ પણ ભગવાનની સાથે પૂજાય છે. વડતાલમાં સ્વયં શ્રીજી મહારાજે પોતાના માતા પિતાને પધરાવ્યા છે. સ્વયં મહારાજે ધર્મદેવ ભક્તિ માતા. બાજુમાં જ મહારાજ છે વાસુદેવ નારાયણ, એ પોતે સ્વયં શ્રીજી મહારાજ છે.
રઘુવીરજી મહારાજે પણ ઘણા મંદિરોમાં ધર્મદેવ ભક્તિ માતાની પ્રતિમા જેતપુર વગેરે ધામોમાં પધરાવી છે. તો ધર્મદેવ ભક્તિમાં આપણા નંદ સંતોએ પણ ઘનશ્યામ હોય, નાના બાલુડા ધર્મદેવ ભક્તિ માતા રમાડતા હોય, મૂર્તિઓ આપણા હરિમંદિરોમાં પણ હજારો જગ્યાએ છે. એવા માતા પિતાના જેટલા એને વંદન કરી એટલા ઓછા છે, કારણ કે એ હતા તો પરમાત્મા આપણને એને લઈને મળ્યા છે. સર્વોપરી ભગવાનને એમણે અહીંયા ધરા ઉપર ઉતાર્યા છે મારા ને તમારા કલ્યાણ માટે. એવા ભક્તિ માતાને લાખો લાખો, ધર્મદેવને લાખો લાખો વંદન છે. ત્યાર પછી એમનું વંશ, બંને પુત્રો રામ પ્રતાપ ને ઈચ્છારામજી મહારાજ, એ પણ એવા બહુ જ મહારાજ પ્રત્યે પ્રીતિવાળા હતા, જેને પરમાત્માના પ્રેમ છે ને એને વંદન કરીએ ને એના જેવો પ્રેમ આપણા હૃદયમાં આવે છે. હા, અને જ્યાં સુધી હૃદયમાં પ્રેમ પ્રગટે નહીં ત્યાં સુધી પરમાત્માનું યથાર્થ ચરિત્ર લખાય નહીં, બોલાય નહીં કે પછી સંભળાય પણ નહીં. કારણ કે પ્રીતિ હોય ને, અને નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન શ્રવણ ભક્તિને આપ્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ અને આત્મનિવેદનમ, પેલું સ્થાન. અને એ પ્રીતિ પ્રેમ હોય, હા, અને ત્યારે આપણે શ્રવણ કરી શકીએ. અને કારણ કે ભક્તિનું, હા, એ જ મૂળ સ્વરૂપ છે. ભક્તિ ઉચ્ચતે ભૂરી સ્નેહો, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. હૃદયમાં જ્યારે પ્રેમ પ્રગટે છે, ભક્તિ પ્રગટે છે, ત્યારે યથાર્થ આપણે ભગવાનને માણી શકીએ છીએ, એનું સુખ આપણે અનુભવી શકીએ છીએ. ત્યારે એમના જ વંશમાં રામ પ્રતાપજી મહારાજ, ઈચ્છારામભાઈ અને સ્વયં વચેટ મહારાજ, તો બંને ભાઈઓને, પેલા મહારાજને વંદના, માત પિતાને વંદના, અને હવે રામ પ્રતાપજી મહારાજને પણ અહીં વંદના કરે છે. રામ પ્રતાપજી મહારાજને ઈચ્છારામ જ્યેષ્ઠ અનુજ હરિભ્રાત હિ નામા. બંને ભાઈઓ, બહુ પ્રેમ હતો રામ પ્રતાપજી મહારાજનો. ઘનશ્યામમાં બહુ પ્રેમ હતો. નાના હતા ને ત્યારે ધ્યાન બહુ રાખતા. એ વેલા મોડા થાય તો વઢતાય, અને વઢી શકાય એને, ખીજાઈ શકાય એને, જેનામાં પ્રેમ હોય. આ પ્રેમ ન હોય ને તો બોલી ના શકાય. કરવા દો ને, હવે મરવા દો, જવા દો, કરીશ આપણો સુધરશે, ઠોકર વાગશે ને તારે. અને પેલો હોય તો નહીં, કરાય જ નહીં એમ, આંખો કાઢીને કે એ પ્રેમ છે. માં છોકરાને વઢતી હોય તો એ પ્રેમ છે, ગુરુ શિષ્યને વઢતા હોય એ પ્રેમ છે. હા, એમ ભાઈઓ ભાઈઓ એકબીજાને વઢતા હોય ને, તમે જો બે ભાઈઓ નાના હોય ને બહુ ઝઘડતા હોય, કેમ કે એકબીજાને પ્રેમ છે. અને પછી મોટા થાય ને એટલે પ્રેમ ઓછો થઈ જાય એટલે અબોલા થાય. શું થાય પછી? અબોલા થાય, ભાઈ છૂટા થઈ જાય હોય તો તારું સંભાળવું, મારું સંભાળવું. જો પ્રેમ ગયો, અને પ્રેમ હતો, વઢતા હતા તો એક પથારી મૂતા હતા, એક ભેગા ખાતા હતા, એક ભેગા રમતા હતા. પ્રેમ છે ને એકબીજા. રામ પ્રતાપજી મહારાજને પણ પોતાના ઘનશ્યામ ભાઈમાં બહુ પ્રેમ હતો, એટલા માટે અહીં વંદના કરી છે. ઈચ્છારામને તો અનહદ પ્રેમ. હરિલામૃતમાં એના બહુ બધા અધ્યાયો લખ્યા છે ઈચ્છારામજી મહારાજના. નાના હતા અને મહારાજની ઈચ્છારામમાં બહુ હેત હતું. ઈચ્છારામને તો અનહદ હેત હતું મહારાજમાં, બહુ પ્રેમ હતો. મહારાજનો સેજ પણ વિયોગી સહન નહોતા કરી શકતા. એમને લીધા વગર ક્યાંય બહાર જાય ને તો પણ એ આવે ત્યાં સુધી જમે નહીં. અને ઘનશ્યામ એમને છે ને તેડીને જ ફરતા, કેડે તેડીને ફરતા. જ્યાં જાય ને લઈ જાય, રમાડવા લઈ જાય, હારે લઈ જાય, બાળકોની સાથે લઈ જાય. કારણ ઉંમર નાની. ઘનશ્યામ મહારાજની ઉંમર 8 વર્ષની 10 વર્ષની હોય તો એમની 5 વર્ષની ઉંમર હોય, એટલા નાના હતા. હારે ને હારે રાખતા. અને જ્યારે મહારાજે ગ્રહ ત્યાગ કર્યો ત્યારે વધારેમાં વધારે કોઈ રુદન કર્યું હોય, વિલાપ કર્યો હોય, વિરહ વેદના થઈ હોય તો ઈચ્છારામજી મહારાજને થઈ હતી. બધાને હતી, શ્વાસની ભાભીને હતી, બધાને હતી. પણ ભાઈએ જે હૃદય ફાટ, હૈયું ફાટ, છાતી ફાટ રુદન કરીને જે પોકાર કરતા હતા ને, ત્યારે એમ થાય કે 10 દિગપાળો ડોલી જતા. હા, ધરતી કંપી જતી. એટલો પ્રેમ હતો, એટલે વંદના લખી છે.
અને પછી એક વાત તમને કહું કે જ્યારે ગ્રહ ત્યાગ કરી અને મહારાજ નીકળી ગયા અને 28 વર્ષ વીતી ગયા અને એ વખતે મહારાજા ગુજરાતની ધરા ઉપર ફરતા ફરતા 1877ની સાલમાં આ લોયાની ભૂમિ ઉપર શાકોત્સવ કરવા માટે પધાર્યા અને ત્યારે માયાજીતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી મહારાજે, અને એ ઉત્તર પ્રદેશમાં ગયા આ બંને પોતાના ભાઈઓને બાંધવોને ગોતવા, અને ગોતતા 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 એક આંબલિયા ગામ હતા અને એક બીજે ગામ હતા અયોધ્યાની છપૈયાની આજુબાજુના ગામડાઓમાં, અને ત્યાં બંનેને મહારાજનો પરિચય મહારાજની વાતો કરીને બંને જણા ત્યાંથી એવા તો જે કમાનમાંથી તીર છૂટે ને એમ ભાગ્યા મહારાજને મળવા માટે. અને 28 વર્ષ પછી પ્રથમવાર મુલાકાત મિલન થયું હોય તો આ લોયાની ધરા ઉપર થયું. બંને ભાઈઓને લાખો લાખો વંદન છે કે આ લોયાની ધરાને એક નવો ઇતિહાસ મળ્યો કે જ્યાં ક્યાંય નહીં. પ્રથમવાર મહારાજે ગ્રહ ત્યાગ કર્યા પછી 28 વર્ષે મળ્યા હોય તો એ આ લોયામાં મળ્યા. બહુ રડ્યા ને બહુ ભેટ્યા ને બહુ વાતો કરી. મહારાજે કસોટી કરી. ઈચ્છારામજી મહારાજ, એક ઇતિહાસ એવો છે, આપણો પ્રસાદીનો ઓટો પણ મોજૂદ છે મંદિરની પાછળ. મહારાજ બિરાજતા હતા ને પહેલો દિવસ હતો, સાંજે સભા થઈ. સભામાં મહારાજ ઓટા ઉપર મંચ ઉપર બિરાજમાન હતા, સંતો બધા નીચે હતા અને બંને ભાઈઓનું જે આમ પ્રવેશ કરવું, અને રામપ્રતાપભાઈ તો વડીલ મોટા હતા ને એટલે તરત મહારાજની બાજુમાં બેસવા ગયા ઉપર. ઈચ્છારામજી મહારાજે એમનું ધોતિયું ખેંચ્યું, હેઠા ઉતરો કે ત્યાં નો બેહાય આપણાથી, એ ભગવાન છે. ભાઈ તો ખરા પણ ભગવાન છે. આટલા મોટા મોટા સમર્થ સિદ્ધ પુરુષો, આ બધા મુક્તો અહીં બેઠા હોય ધૂળમાં, અને તમે ઉપર બેસો, શોભતું હોય છે, નીચે બેસો. પણ એમ કહેવાય છે એ વખતે મહારાજે પોતાના બંને ભાઈઓને આજુબાજુમાં બેસાડ્યા, વચ્ચે મહારાજ બેઠા. ઇતિહાસમાં એક જ ઓટો લોયાધામની ધરા ઉપર છે કે ત્રણેય ભાઈ એક સાથે એક આસન ઉપર એક જ દિવસ બેઠા. બીજે દિવસથી ન બેઠા, પહેલે દિવસે બેઠા, બીજે દિવસે તરત ઈચ્છારામજી મહારાજે ટોક્યા હતા કે એની હારે ન બેહાય આપણાથી, એ ભગવાન છે, આપણે તો એના ભક્ત છીએ. લો હવે એને વિચારો, કરોડો વંદન કરીએ તો એ ઓછા છે કે આ બીજો ઇતિહાસ અહીં રચાયો કે એક જ વાર બંને ત્રણેય ભાઈ એક જ મંચ ઉપર બેઠા હોય. એવો ઇતિહાસ સી ઓટો હોય તો એ આપણો લોયાધામનો છે. તો રામપ્રતાપજી મહારાજ ઈચ્છારામજી મહારાજને વંદન કર્યા. અવધ પ્રસાદ યારુ રઘુવીરા, અવધ પ્રસાદ અરુ રઘુવીરા, અવધ પ્રસાદ યરુ રઘુવીરા, અવધ પ્રસાદ યરુ રઘુવીરા. અરે પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા, પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા. અરે પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા, પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા. અવધ પ્રસાદ અરુ રઘુવીરા, અવધ પ્રસાદ રઘુવીરા, અવધ પ્રસાદ અરુ રઘુવીરા, અવધ પ્રસાદ યરુ રઘુવીરા. હે પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા, પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા, પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા, પ્રભુ કે દત્ત પુત્ર દ્રઢ ધીરા. અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજને વંદના કરી છે. બંનેને ભગવાને પસંદ કર્યા, બંનેના કાંડા પકડી પોતાના સ્થાને બેસાડી પૂરા સંપ્રદાયના ગુરુ સ્થાને સ્થાપિત કર્યા. એટલા માટે એને વંદના કરી છે. ગુરુ વંદના આમ તો એમ કહેવાય છે, ગ્રંથ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ સાધના કરે ને
એ સફળ તો શું, ગુરુની કૃપા વિના એમાં પ્રવેશ પણ નથી થતો. સફળતાની તો પછી વાત છે, પ્રવેશ પણ નથી થતો. મારે ગ્રંથમાં પ્રવેશ કરવો છે, એટલા માટે અહીંયા કવિ કહે છે, હું એ ગુરુ સ્થાને બિરાજમાન એવા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને વંદના કરું છું. હા, જીવનમાં ભારતમાં જે ગુરુને સ્થાન આપ્યું છે ને, કોઈ દેશોમાં નથી આપ્યું. અહીંયા આપણા વેદો, ઉપનિષદો અને પુરાણો પણ કહે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ભગવાનની તુલના કરી દીધી, ભગવાનના પદ ઉપર ભગવાન સમકક્ષ વિચારો પદ આપી દીધું, એટલું ઊંચું. કારણ કે ગુરુ છે ને સૂર્ય સમાન છે, પૂરી એ સૃષ્ટિને સૂર્ય પોષણ આપે છે. એમ દરેક આત્માઓને પોષણ આપનારા કોઈ હોય, એ પોતે પોષણ તો આપે છે અને પોતાના આચરણ દ્વારા હજારો આત્માને, એના જીવનને પરિવર્તન કરી નાખે છે. પોતાનું પવિત્ર આચરણ એવું છે જેના કારણે દરેકને પાવન કરે છે, પરિવર્તન કરે છે, સુધાર લાવે છે. એટલે જીવનમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું છે, એટલા માટે ગુરુવંદના કરી છે. કોઈ પણ બુદ્ધિમાન હોય, ગમે એટલો ચતુર હોય, હોશિયાર હોય, ગમે એવી સાધના વાળો હોય, વિદ્યા પ્રાપ્ત કરી શકે, પણ એ વિદ્યાને સમજ્યા, વિદ્યા પ્રાપ્ત કરી શકે પણ એને પચાવી ના શકે, સફળ ના કરી શકે. વિદ્યાને સફળ તો ગુરુ કૃપાથી થાય છે. ગ્રંથમાં અહીંયા પ્રવેશ કરતા ગુરુની કૃપા આવશ્યક છે, એટલે એમને તુરંત વંદના કરી છે અહીંયા. કારણ કે ગુરુ સ્થાને સ્થાપ્યા છે ને ભગવાને, ઊંચા સ્થાને સ્થાપ્યા છે, અને એમનેમ તો નહીં સ્થાપ્યા હોય ને, એનામાં ઘણા બધા એવા ગુણો જોઈને સિલેક્શન કર્યું છે. સંતોનું સિલેક્શન છે, સ્વયં શ્રીજી મહારાજનું સિલેક્શન છે. તો અહીંયા એના ગુણો વિશે પણ દોહાને ચોપાયો લખી છે, આપણે એને ગાન કરીએ. ભક્તિ કરત પ્રભુ પ્રગટ કી, ઉપાસના વાળા હતા. શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈનો એને ભાર નહોતો, બીજાનું મનમાં ચિંતન નહોતું, એની સિવાય કોઈની ભક્તિ નહોતી. ભક્તિ કરત પ્રભુ પ્રગટ કી અંતર અધિક ઉદાર, સાગર દુહ સદબુદ્ધિ કે જાનત શાસ્ત્ર હિ સાર. અંતરથી બહુ ઉદાર હતા, બધામાં સંભાવતો, બહુ ઉદારતા દાખવતા. એવું નહીં હું કહું એ જ સાચું મારું જ સાચું, ના. કોઈની સારી વાત હોય એનું ઉદર એટલું સાગર જેવું હતું કે બધાને સ્વીકારી લેતા, બધાને સમાવી લેતા. હા, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ બંને એવા હતા, ભક્તિવાળા અને પ્રગટની ભક્તિવાળા. એમ પરોક્ષની નહીં, પ્રગટની ભક્તિ અને અધિક અંતરથી ઉદાર, અને સાગર દોહુ સદબુદ્ધિ કે, બુદ્ધિના તો સાગર હતા, જેવા તેવા નહોતા કે હાવ ભોળા. લોકો કે ભોળા હતા, ભોળા નહીં, બહુ વિવેક બુદ્ધિ હતી એનામાં. જાનત શાસ્ત્ર હિ સાર, શાસ્ત્રનો સાર જાણતા હતા. ને એ સાર વચનામૃતમાં મહારાજે બતાવ્યો. ભગવાનને, ભગવાનના સંત જ કલ્યાણકારી છે. ભગવાનને સાધુ જ ઓળખાવે, એટલા માટે એને સંતનો મહિમા બહુ હતો, કારણ કે શાસ્ત્રનો સાર છે, એ સાર છે. એવું નહીં કે બહુ આત્માને જાણી લીધો એ જ સાર છે, પરમાત્માને જાણી લીધા એ જ સાર છે, કે પંચ વિષયોથી લુખા થઈ ગયા ને બસ વિરક્ત આત્મનિષ્ઠ એ જ સાર છે. સૌથી પહેલામાં પહેલો સાર શાસ્ત્રનો કોઈ હોય તો પરમાત્માને મેળવવામાં સંત છે, એ જ શું કહેવાય કે એ જ આપણને ત્યાં સુધી પહોંચાડે છે ને એ જ ઓળખાવે છે. એને પકડી લીધું હતું, એટલા માટે એને સાધુનો મહિમા બહુ હતો.
મહારાજે આજ્ઞા કરેલી તમારે સાધુની અમાન્ય રાખવી, એની મર્યાદા રાખવી, એને સન્માનવા, એને આદર થકી માનવા. અને બંને જણા એવા હતા. રઘુવીરજી મહારાજની ઉંમર બહુ નાની હતી. ગાદીએ બેઠા ને એ વખતે લગભગ 17 વર્ષની ઉંમર હતી. ઈસવીસન 1809 એમનો જન્મ હતો રઘુવીરજી મહારાજનો. અને ઈસવીસન 1826 એ ગાદીએ બેઠા. આમ તો સંવંત 1882 કહેવાય. 82 ગાદી આપી ને મહારાજે વડતાલમાં એકાદશીના દિવસે, પ્રબોધિની એકાદશીએ ગાદી આપી. 17 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. આટલી નાની ઉંમર હતી, પણ એનું જે પ્રતિભા હતી ને, એનામાં જે સાધુતા હતી ને, એનામાં નિર્મળતા હતી ને, મહારાજે એક જ આમ બધા ઘણા બધા હતા પરિવારમાં, બધાય મહાન હતા, પણ મહારાજની નજર આના ઉપર ટકી ગઈ. જોયા ને ત્યાં પહેલે જ ખાય એમનું કાંડું પકડી લીધું. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ એવા હતા, બહુ ગુણિયલ, બહુ મહિમા વાળા હતા, બહુ જ મહિમા. એના ગુણો લખ્યા છે આપણા સંતોએ, હરિલામૃતમાં પણ લખ્યા છે, શાસ્ત્રોમાં પણ લખ્યા છે. પણ અહીંયા લખે છે શાસ્ત્રનો સાર જાણતા હતા. ધર્મવંત પુનિ ધીરજ ધારી, ધર્મવાન હતા, ધીરજવાન હતા, પરમ પવિત્ર અરુ પરોપકારી, પરમ પવિત્ર હતા. સાધુનો તો એટલો બધો એને મહિમા હતો. એમ કહેવાય છે એકવાર મહારાજની હયાતીમાં વડતાલની અંદર કોઈ એક સંત, નામ તો મને યાદ નથી, પણ એ સંત બીમાર બહુ પડ્યા, તાવ બહુ હતો, અને રાત્રે બરાબર ખબર નહીં, થોડું સારું લાગ્યું એટલે ભૂખ લાગી. એના શિષ્યને વાત કરી કે મારે કંઈક હવેજનો રોટલો જો હોય તો જમવો છે. રાત્રે ક્યાંથી કાઢવો હોય, ભંડાર બધું બંધ થઈ ગયું હોય, પણ તોય શિષ્યને ગુરુનો મહિમા હતો, એ નીકળ્યા કે કંઈક કોક જાગતું હોય તો બનાવી દઈએ. અને એ વખતે બરાબર રઘુવીરજી મહારાજ કંઈ પ્રદક્ષિણા ફરતા હશે કે નીકળ્યા હશે, હાથમાં માળા, ભજન કરતા કરતા પેલા સાધુને જોઈ ગયા. સાધુરામ અત્યારે? ત્યારે કે અમારા ગુરુને ભૂખ લાગી છે અને એક રોટલો કરવાનો છે, તો એટલા માટે હું નીકળ્યો હતો. અરે એમાં શું, ઉભારો કે. અને તરત પોતાના ઉતારે ગયા અને નાઈ ધોઈ પવિત્ર થઈ પોતાને હાથે રાત્રે રઘુવીરજી મહારાજે રોટલો હવેજનો કર્યો. ત્યાં જમાડવા સંતને ગયા. તમે વિચાર કરો. આહા. અને આ વાત શ્રીજી મહારાજને ખબર પડી કે શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા કે બસ આ જ ગુરુપદને સ્વભાવ એવા આ છે. એટલો બધો મહિમા હતો. એકવાર એવી કથા પણ આપણા ગ્રંથોમાં લખાણી છે કે પોતે આમ રસ્તામાં ચાલ્યા જતા હતા અને કંઈક ભગવું એ ચોકમાં, વડતાલના ચોકમાં કંઈક ભગવા કપડાની ચિત્રી પડી હશે, કપડું જોઈ ગયા. તરત જ એને હાથમાં લઈને આંખે અડાડી લીધું. પાર્ષદે કોઈ પૂછ્યું, મહારાજ આ તો સાધુનો છે. અરે કે આ સાધુનો એટલે શું, સામાન્ય ના માને છે, અગ્નિ છે, અગ્નિ બાળી નાખે. આના ઉપર પગ ના અડવો જોઈએ કદી. ભગવા કપડાને પગ નહોતા અડવા દેતા. એટલો સાધુનો એમને મહિમા હતો રઘુવીરજી મહારાજને. કપટ રહિત અતિ કરુણાકારી, અતિ કરુણા કરનાર. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ એવા જ હતા, બહુ આત્મનિષ્ઠ હતા. આપણે કથા એકવાર સાંભળી છે ઘણી વખત કે પોતે માનસિક બેઠા હતા અને ચોમાસાની ઋતુ ને કંઈક ક્યાંથી ઠાકર્યો આવો મોટો વીછી પછેડીમાં ચડ્યો પાછળથી. એક ડંખ માર્યો, 2 ડંખ માર્યા, 3 ડંખ માર્યા અને લોહીની ધાર થઈ. આપણે તો માખી બેઠી હોય ને ખાલી હજી ત્યાં પડી હોય ત્યાં આપણને ખબર પડી જાય કે કોકે જાણે મોટો પથ્થર મૂકી દીધો એવી વજનવાળી લાગે ને, ધબ દઈને પૂરી કરી દે, ન્યાન લો અક્ષરધામમાં મોકલી દે આપણી પહેલા. અને આને આખો વીછી ચડી ગયો, લોહી લુહાણ પછેડી થઈ ગઈ અને તોય મહારાજની માનસીમાં લીન છે. પોતે મહારાજનું ધ્યાન કરે છે, મહારાજને જમાડે છે અતિ ભાવથી, પ્રેમથી. કેવી રીતની માનસી કરવી ને એ અયોધ્યા પ્રસાદજી મહારાજ શીખવાડે આપણને. શીખવી હોય તો
બાકી તો અટપારો પટપારા એ અહીં બાજુમાં કોણ પીરસીને હું ગયો તો આંખ બંધ હોય તો આપણને ખબર પડી જાય. આટલું જ પડ્યું છે ને આ જ પડ્યું છે. બોલો, માનસી તો શીખવા જેવી હો. અને આપણે ઘણી વાર કેવું કરીએ કે હાવ બધા કામ પરવારીને જમવા ટાઈમે બરાબર પત્તર ઉપર બેસીએ ને ત્યારે જ આપણી માનસી યાદ આવે. પહેલાં ગુરુજીએ મનાઈ કરી હતી, પણ હવે પાછું ચાલુ છે. ગુરુજી કે માનસી પૂજા તો કે પહેલાં જ કરી નાખવાની, પછી જ પત્તર ઉપર બેસવાનું, તો વ્યવસ્થિત થાય. પેલી ઉતાવળમાં કેવી થાય? પછી કાલ્પનિક સંકલ્પરૂપી માનસી પૂજા થાય. કેવી થાય? પ્રત્યક્ષ ન થાય, સંકલ્પથી. કે પછી નથી પેલો છોકરાઓએ પાળા ગૂંથી લીધા, બોલા ગોખી લીધા હોય, 1 દુ 2 2 2 4 2 2 3 2 6 4 2 8 ને એમ થાય. દોહરાવા માંડે પછી એકનો એક રોજ. એમાં પ્રેમ પ્રગટે નહીં. માનસી પૂજા એટલે ભગવાનમાં અતિ ભૂરી સ્નેહ કરવાનું માધ્યમ એટલે માનસી પૂજા છે. આપણે બધા આવી ગયા હોય એમાં. તો માનસી પૂજાની વાત નીકળી. અયોધ્યા પ્રસિદ્ધિ મહારાજ માનસી કરતા આવો મોટો વીછી ચડી ગયો પાછળથી. લોહી લુહાણ ડંખ માર્યા છે, કેટલું ઝેર ચડ્યું છે, પણ એને ખબર નહીં, કારણ કે એ તો બ્રહ્મ સ્થિતિને પામી ગયેલા હતા. બ્રહ્મ, સંતોનો સમાગમ, સંતોની મહિમા, મહારાજનું મૂર્તિનું ધ્યાન. કારણ કે આ તો બધા અક્ષરધામના અનાદિ મુક્તો હતા. પોતાના જીવન દ્વારા આપણને પાઠ શીખવાડે. અને પછી જ્યાં માનસી પૂજી પૂરી થઈ અને થોડું કંઈક આમ વાહામાં ટાઢા જેવું લાગ્યું ને, પેલું લોહી નીકળેલું હોય ને, ત્યારે પાર્ષદ હતા ને કીધું, જોતો ભાઈ એક ભીનું લાગે છે પછેડીમાં. જ્યાં પછેડી આમ ખસેડીને આમ જોયું ત્યાં તો આવો ટબ્બા જેવો ઠાકરિયો વીછી ચડેલો. કંખેરો તો પડ્યો. તો એ મસ્તારા મસ્તી મેં આગ લગે બસ્તી મેં. એને કઈ નહીં, શરીરથી પર, ત્રણેય શરીરથી જેની પર સ્થિતિ હતી એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. પોતે છેલ્લી અવસ્થામાં જ્યારે થોડા બીમાર હતા એ વખતે સુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોને વડતાલથી, જુનાગઢથી બોલાવીને કથા સાંભળતા એમના મુખથી. બોલો, સ્પેશિયલ એમ કે સ્વામીને બોલાવો, નિત્યાનંદ સ્વામીને બોલાવો. રઘુવીરજી મહારાજ બંનેની એકતા એવી હતી ને કે કંઈ પણ જરૂર પડે ને તરત અહીંથી મોકલે. નિત્યાનંદ સ્વામી આ બાજુ હતા વડતાલ દેશમાં, પણ તરત કે ત્યાં તકલીફ છે અત્યારે, કોઈ શાસ્ત્રાર્થ કરનાર, અને ત્યાં આ રીતનો પ્રોબ્લેમ છે, તમે જલ્દી જાઓ. બીજા લોકોએ આવી રીતનો ઉપદ્રવ કર્યો છે, એમને હરાવો અને અયોધ્યા પ્રસાદજી મહારાજનો જય જયકાર કરો. એ ત્યાંથી અહીંયા આવતા, અહીંથી એ ત્યાં. એટલું બધું હેત અરસપરસ. એટલે જ અહીંયા ગુણો લખાણા. કપટ રહિત અતિ કરુણાકારી, કપટ રહિત અતિ કરુણાકારી, અરે ઇન્દ્રિય જીત અરુ નિરઅહંકારી. ઇન્દ્રિય જીત હતા એ. મેં હમણાં કીધું ને એવું. હા, 3 દેહથી પર હતા, નિરહંકારી હતા. અહંકાર નો તો એને આટલા ઊંચા પદ ઉપર જે માણસને કોઈને બેહાડ્યા હોય ને તો કમાન છટકી જાય. હા, પદ મળે ને, હા, ધન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, માણસ બીજું બધું પચાવી શકે. આ પચાવવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. આમાં ઘણા પડી ગયા છે, પણ આ એકદમ ચડી ગયા. મહારાજના પરમ રાજીપાના પાત્ર બની ગયા. એનું કારણ શું હતું? નિરહંકારી હતા. રઘુવીરજી મહારાજ જાય જુનાગઢ, સ્વામીની વાતો સાંભળે, નીચે બેસી જાય. એવી પણ વાતો આપણા સંપ્રદાયમાં છે, નીચે બેસી જાય. સ્વામી કે ના મહારાજ, તમે તો ગાદીપતિ છો ઉપર. ના, આજે તો સ્વામી હું મુમુક્ષુ બનીને આવ્યો છું. શું કે? આજે ગાદીપતિ બની નથી આવ્યો તમારી સામે, આચાર્ય તરીકે નથી આવ્યો, હું તો મુમુક્ષુ બનીને આવ્યો છું તમારી વાતો સાંભળવા માટે. આ રઘુવીરજી મહારાજ હતા. બોલો, કરોડો કરોડો વંદન કરીએ તો ઓછા એના માટે. કેવો રાહ ચીંધી ગયા આપણને. અને પાછી સર્વોપરી નિષ્ઠા. રઘુવીરજી મહારાજ પેલી પુષ્પની વાત છે ને, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે ગઈ જેવો રાજા રઘુવીરજી મહારાજ જેવા 2 આચાર્ય હોય ને તો 2 કરોડ ભગવાન ભજે છે ને, 2 કરોડ મનુષ્ય ભગવાન ભજે છે ને, 10 કરોડ ભજે. આવું લખ્યું વાતોમાં. રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય.
સ્વામીએ ત્યાં સુધી લખી નાખ્યું વાતોમાં કે રઘુવીરજી મહારાજ ગયા ને ત્યારથી દેશકાળ ખરાબ શરૂ થઈ ગયા છે. આગળ તો શું થાય એવું સ્વામી બોલી ગયા. બોલો રઘુવીરજી મહારાજનો કેટલો પ્રતાપ હશે. એ હતા ત્યાં સુધી દેશકાળ બહુ સારા હતા, બહુ નિર્માની હતા, સાધુના બહુ મહિમાવાળા હતા, શાસ્ત્રજ્ઞ હતા, ઘણા ગ્રંથો લખ્યા. હરિલા કલ્પતરુમાં એનું જ નામ છે ને, વિદ્વાન હતા. જનમંગલની ટીકા એને લખી, સર્વમંગલ સ્તોત્રની ટીકા એને લખી. બહુ વિદ્વાન હતા, ભણેલા હતા, છતાંય પણ સંતોના મહિમાવાળા હતા. અરે સાર યસાર વિવેક ઉચારે, સાર યસાર વિવેક ઉચારે, એ ભગવદ વાર્તા સદા ઉચારે, ભગવદ વાર્તા સદા ઉચારે, મુમુક્ષુ કો દેવત ઉપદેશા, મુમુક્ષુ કો દેવત ઉપદેશા, નિજ ઉર્ધારત હરિ આદેશા, નિજ ઉર્ધારત હરિ આદેશા. સાર સારને જાણનારા વિવેકી હતા, ભગવત વાર્તા કરવામાં બહુ કુશળ હતા, મુમુક્ષુને ઉપદેશ આપતા હતા. નિજ ઉર્ધારત હરિ આદેશા, મહારાજની આજ્ઞા પ્રમાણે પાછા, એમ આડેધડ નહીં. માઇક પદાર્થોના પ્રસંગથી દૂર હતા, રહત સદા જલ કમલમહી. આહા, વિરક્ત હતા. રાજા જનક જેમ જળ કમળવત રહેતા ને એવી રીતના નિષ્પૃહી હતા. નિજ મન માયામાં ક્યારેય પણ પોતાનું મન માયામાં જાય નહીં એવા જાણપણારૂપ દરવાજે અખંડ રહેતા. શિષ્યને ભવના બંધનથી છોડાવતા ઇત્યાદિ સદગુણ સુનિહારી કિએ પ્રભુ નિજ પદ અધિકારી. આવા ગુણો જોઈને મહારાજે પોતાના સ્થાન ઉપર બેસાડ્યા હતા. સો ગુરુ સબ સત્સંગ કે અને ધર્માચારજ એ દોઈ, પ્રેમે પ્રણમુ તેહી પદ દે દંડવટ હોય. બસ આવા આચાર્યને હું વંદન કરી ગ્રંથનો પ્રારંભ કરું છું. અને આગળ કે છે, નંદ રામ ઠાકોર રામ અવધ પ્રસાદ કે દો ભ્રાત. હવે એના ભાઈઓની વાત કરે છે. અને રઘુવીર કે ચહુ ભ્રાત, ચાર ભાઈ હતા રઘુવીરજી મહારાજને. ગોપાળજી મહારાજ વૃંદાવન ને સીતારામ બદ્રીનાથ, આ ચાર ભાઈઓ એમને હતા. કેશવ પ્રસાદ કહાત અરુ રઘુ ભગવત પ્રસાદ કહુબા. કેશવ પ્રસાદજી મહારાજ અમદાવાદની ગાદી ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ પછી આવ્યા. અને અહીંયા રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા, એનું નામ લખ્યું. અને પુની હે વિહારી લાલ સબસો ધર્મ વંશ મુગટમણી. વિહારીલાલજી મહારાજને પણ વંદના કરી છે. એ વખતે કવિ હતા હાજરો, મહારાજના દર્શન કરેલા ઈ ઠેઠ વિહારીલાલજી મહારાજ સુધી હતા. એમને પણ, એને તો જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. આવતીકાલે લઈશું, ટાઈમ થઈ ગયો છે, પણ અહીંયા અયોધ્યા થોડો મને લાગે છે પૂરો કરી દવા દે. વંદો રામાનંદ ગુરુ ઉદ્ધવ કોઈ અવતાર. હવે પૂરો ન થાય. રામાનંદ સ્વામીનું નામ આવી ગયું એટલે હવે અહીંયા કથાને વિરામ જ કરવો પડે, કારણ કે રામાનંદ સ્વામીને અન્યાય થાય નહીતર. જો એની બે વાત ન કરીએ તો અસ્થાને ગણાય. એટલે અહીંયા દોહો દોહરાવી એમને વંદન કરી અને એમના ગુણો વિશે આવતીકાલે આપણે કથા સાંભળીશું. વંદો રામાનંદ ગુરુ ઉદ્ધવ કો અવતાર, હરિ આજ્ञा से निजिन कियो, हरि आज्ञा से जिन कियो, संप्रदाय विस्तार, संप्रदाय विस्तार, संप्रदाय विस्तार। बोलो घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे। श्री घनश्याम महाराजनी जय। जय स्वामिनारायण।